ગુજરાતમાં મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે પતંગની દોરી અને માંજાથી ઘાયલ થનાર પક્ષીઓના રક્ષણ માટે દર વર્ષે કરુણા અભિયાન ચલાવવામાં આવે છે। આ અભિયાનના ભાગરૂપે ભુજના શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા શહેરના વિવિધ સ્થળોએ પક્ષીઓ માટે સારવાર કેમ્પો યોજવામાં આવ્યા હતા। આ કેમ્પનો પ્રારંભ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકાના શ્રી કમલભાઈ ગઢવી, કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શીતલભાઈ શાહ, જયંતભાઈ ઠક્કર અને કમલેશભાઈ સંઘવી દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો। દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી સ્વયંસેવકો અને તબીબોની ટીમે ઘાયલ પક્ષીઓને શોધી તેમની સારવાર કરી અને સુરક્ષિત સ્થળે રાખ્યા હતા। જૈન સેવા મંડળના કૌશલભાઈ મહેતાએ, ધર્મેશભાઈ, મહેશભાઈ, મનીષભાઈ સહિતના કાર્યકરોએ સમગ્ર વ્યવસ્થા સુચારુ રીતે સંભાળી હતી। આ દરમિયાન સ્કૂલ પાસે આવેલા કેમ્પમાં 35થી વધુ ઘાયલ પક્ષીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યારે મૃત્યુ પામેલા પક્ષીઓનું ધાર્મિક વિધિ સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું હતું। મંડળના સભ્યોએ નાગરિકોને અપીલ કરી હતી કે સંક્રાંતિ પૂર્ણ થયા બાદ આસપાસ ક્યાંય પણ પતંગની દોરી કે વાયર માંજો નજરે પડે તો તેને તરત દૂર કરવામાં આવે, જેથી નિર્દોષ પક્ષીઓને વધુ ઈજા ન પહોંચે।